દરિયાકાંઠા ઉપર એક માં પોતાના 5 બાળકને ભોજન કરાવી રહી છે. સાંભળજો, માની જવાબદારી આપું છું. માં શું કરી શકે? માણસ ધારે તો વાઘ મારે, પણ ધારતો નથી એટલે પ્રોબ્લેમ થાય છે. 5 બાળકોને ભોજન કરાવે છે એક માં. સૌથી નાના બાળકને ભોજન આપ્યું, ભોજન શરૂ કર્યું. જેવું બાળકનું ભોજન પત્યું એટલે માએ દીવો ઠારી નાખ્યો. દીવાને ઠરતો જોઈને નાના બાળકે સવાલ પૂછ્યો. માતા પિતા ખાસ સાંભળજો, તમે તમારા મોબાઈલ ની અંદર, તમે તમારી નોટપેડમાં, તમે તમારી ડાયરીમાં આ વાતને લખી લેજો. તમારા બાળકો તમને સવાલ પૂછશે, કેમ કે એનો હક છે. પણ તમારા બાળક તમને સવાલ પૂછ્યા પછી બીજી વાર સવાલ પૂછશે કે નહીં, એનો આધાર તમે પહેલી વાર આપેલા જવાબની ઉપર હોય છે. તમારી પહેલી વારનો જવાબ નક્કી કરે કે તમારો બાળક તમને બીજી વાર સવાલ પૂછશે કે નહીં. માને પૂછ્યું કે માં, મારું જમવાનું પત્યું, તારું જમવાનું બાકી, કામ બાકી, તો આ દીવો કેમ ઠાર્યો? કેમાં દીવો ઠાર નાખ્યો? બોલે બેટા આટલું જ કેરોસીન છે. આ કેરોસીન તું ભણી શકે એટલા માટે મેં દીવો ઠાર્યો છે. આ માછરી બહુ બુદ્ધિશાળી હતી. બેઠેલા માટે કોઈની ઘરની હાલત એવી નથી કેરોસીન ન હોય તો બાળક ભણી ન શકે સાહેબ. બધા ખૂબ સદ્ધર છે, માતાજીની કૃપા છે હવની ઉપર. પણ આ માછીની બુદ્ધિશાળી હતી. ખબર હતી કે ઝૂંપડાના અંધકાર કરતા મારા જીવનનો અંધકાર મોટો છે. મારા બાળકના જીવનના અંધકારને દૂર કરી તેને સપનું બતાવવું પડશે. માએ માથા પર હાથ મૂકીને કીધું, બેટા મને તારા પર ભરોસો છે, બેટા મને તારા પર ભરોસો છે કે તું કરી શકશે. બેન માની સામે જોઈને કીધું, માં તને ભરોસો છે? બોલે હા બેટા મને ભરોસો છે કે તારથી થશે. મુઠ્ઠી વાળીને બાળકે સંકલ્પ કર્યો, તને ઈચ્છા હોય ને તો માં હું કરીશ. અને જો સપનું બતાવો તો બાળક ક્યાં જાય, સપનું બતાવો તો બાળક ક્યાં પહોંચે. એ રામેશ્વરના નાનકડા અમથા ઝૂંપડાથી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. એ વ્યક્તિ એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. એના વિચારો બેટા કે નાના ઘરમાં રહીએ છીએ, નાની વસ્તુઓને ફીલ કરીએ છીએ, નાના અમથા કસ્બામાં રહીએ છીએ, અમે થોડા મોટા માણસ થઈ શકીએ. તમે અત્યારે ક્યાં છો એ મેટર નથી કરતું બેટા. તમારે ક્યાં પહોંચવું છે ને એ બહુ મેટર કરે છે. તમારે ક્યાં પહોંચવું છે એ બહુ મેટર કરે છે. અને મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને બેન, તારી આંખમાં આંસુ ના હોય. તમે એના વિચારો કે તમે શું કરી રહ્યા છો. તમે એ વિચારો કે મારા બાળકને ક્યાં પહોંચાડવું છે. તમે એના વિચારો કે તમે કઈ જગ્યાએ છો. તમે એ વિચારો કે મારા બાળકની ઉર્જાઓને ક્યાં લઈ જવી છે. આજે દેખાય છે ને આંખમાં આંસુનો ભાવ બતાવું છું ભાઈ, આનાથી ઉર્જા ક્રિએટ થશે. અને બેઠેલા નાના ભૂલકાને સમજાવવા માંગુ છું, મુઠ્ઠી વાળીને સંકલ્પ બાંધો કે સપનું કેવું જોવાય. સપનું એ જોવાય કે મારા માતા પિતાને અમીર કરવા છે. ગરીબ જન્મવું ગુનો નથી બેટા, પણ માતા પિતા ગરીબ મરે તો આનાથી મોટી બીજી કોઈ ભૂલે નથી. આને કહેવાય સાચું સપનું. આ તમારા બાળકોને આ સપનું બતાવો. જો આ સપનું બતાવો તો જીવન સાર્થક થાય છે. જો આ સપનું બતાવો તો દુનિયામાં તમને જોઈએ છે મળવાનું શરૂ થાય છે. જો આ સપનું બતાવો તો તમે ચાહો એ કરવાની શરૂઆત થાય છે. બીજું સપનું છે ને એ આ શિક્ષક બતાવે છે. બેઠેલા બધાને ભરોસો મળે એટલા માટે આ 5 લોકોનું નામ લઈને કહું છું. શિક્ષક સંચાલક હોય ને એવી શાળાઓ પર આંખ બંધ કરીને ભરોસો કરી દેવાનો. કેમ કે શિક્ષક સંચાલક હોય એટલે બાળકની દુનિયામાં કોઈ દી અંધારું ના થવા દે. આ શિક્ષકોને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. પોતે શિક્ષક છે ને પોતે સંચાલક છે એટલે એને ખબર છે કે મારા બાળકને શું આપવું જોઈએ ને શું ના આપવું જોઈએ. આ જેટલી બહેનો બેઠી છે બધી બહેનોને કહું છું, આ લોકો પોતાનું બાળક 5 વર્ષનું થાય ને ત્યાં સુધી કોઈને રમવાય ન આપે. બેન રમવાય, બાજુવાળા બેનને કે નહીં અમારા ઘરેથી તમારા ઘરે નહીં આવે. અને જેવું 5નું થાય ને એટલે આંગળી પકડીને તમારા ભરોસે 5 કલાક મૂકી દે છે. કેમ કે એને તમારા ઉપર ભરોસો છે. સાહેબ આ સપના વાવે ને એ શિક્ષક છે. સપના વાવે એ શિક્ષક છે. એક મેથેમેટિક્સનો પાવરફુલ ટીચર, એવો ટીચર કે ક્લાસમાં કઈ હલવા ન દે સાહેબ. 10 થી 11 નો લેક્ચર રોજ બધાને બેસાડી દે અને 11:15 થાય અને એક છોકરો બારી પર ચોટી જાય. બોલાવે અહીંયા, બોલે શું જો છો? બોલે સર શું? બોલે અધૂરો દાખલો પૂરો કર. રોજ છે ને શિક્ષક દાખલો અધૂરો છોડે અને બાળક દાખલો પૂરો કરે. રોજ આવું થાય. 15 દિવસ આવું ચાલ્યું. શિક્ષકો સાંભળજો મારી વાત. આ માતા પિતા તો પોતાનું કામ આખો દિવસ કરે છે. એ તમને ખાલી મસ્તક આપે છે, ખાલી મસ્તક. બાળકે આપેલું ખાલી ચિત્ર. આઉટલાઈન કરવાનું કામ માતા પિતાનું, અંડરલાઈન કરવાનું કામ શાળાનું, રંગ પૂરવાનું કામ શિક્ષકનું અને કિંમત કરવાનું કામ સમાજનું. સાહેબ આ દુનિયામાં બાળક નામનું અસ્તિત્વ આખી દુનિયાને જોઈએ છે. બોલાવીને કીધું કે બેટા આટલો હોશિયાર બાળક છો, આટલો પાવરફુલ બાળક છો, તો બારીએ શું જોવે છે? બારીમાં શું જોયા કરે છે? બોલે સાહેબ 11:15 વાગે ને એટલે પ્લેન આવે અને આપણને પ્લેન જોવું બહુ ગમે સાહેબ. સબને હસવું આવી છે. બેટા તે કદી પ્લેન નથી જોયું? બોલે સર પ્લેન જોયું છે બહુ, પણ સાચું કોઈ દી નથી જોયું સાહેબ. આમ અડીને તો કોઈ દી નથી જોયું. સાહેબને દયા આવી છે. બિચારો ભોળુડો બાળક છે, બિચારો ગરીબડો બાળક છે. ચાલને હું બતાવું. રવિવારના દિવસે એને એરોડ્રોમની ટિકિટની વ્યવસ્થાઓ ચાલતી હતી. વર્ષો પહેલાની આ વાત છે. ટિકિટ લઈ કેમ પ્લેન ટેક ઓફ થાય, કેમ પ્લેન લેન્ડ થાય, કેમ પ્લેનની બધું એને બતાવ્યું. છોકરો ભાવુક થઈ ગયો.
અને મુઠ્ઠીમાં ધૂળ લઈને સંકલ્પ કર્યો કે સાહેબ તમે મને સાચું પ્લાન બતાવ્યું છે ને સાહેબ, હે સાહેબ તમે મને સાચું પ્લાન બતાવ્યું છે ને, હું છે ને તમને આ પ્લાન ઉડાડીને બતાવીશ. આ ઉડે નહીં, આનાથી ઉપર ઉડે તમને ઉડાડીને બતાવીશ. સાહેબે માથા પર હાથ મૂકીને આશીર્વાદ બેટા થશે તારથી કેમ ન થાય, સપનું બતાવે શિક્ષક. સાહેબ એક ગરીબડું બાળક તમારે ત્યાં આવે ને એમ કે મારે આઈપીએસ થવું છે, માથા પર હાથ મૂકીને કહેજો બેટા ભરોસો રાખ થશે. કોઈ બાળક આવીને તમને એમ કે શિક્ષકો તમારી વાત કરું છું, કેમ કે એમાં તમે શબ્દ નથી વાંચો, શબ્દમાં લખ્યું છે વાલી વિદ્યાર્થી ને શિક્ષકો વચ્ચે સંવેદના પાડતો પ્રોગ્રામ એટલે સ્પર્શ. તો જેટલી જવાબદારી માતા પિતા એટલી જવાબદારી તમારી પણ છે. સાહેબ ઈસરોએ પેલું રોકેટ લોન્ચ કર્યું, વાર્તાઓ બોલતો બંધ થયો ને 5 વર્ષ થઈ ગયા. મારા સેમિનાર 22 પ્રકારના પ્રોગ્રામની ડિઝાઇન ખાલી સ્કૂલ માટે કર્યા છે. તમારી સ્કૂલ તો હજી બીજો પ્રયોગ કરાવી રહી છે. આવા 22 છે. એકના એક માતા પિતા મારી સામે 22 વાર બેસે, એકેય ટોપિક રિપીટ ન થાય. મારી વાતને સાંભળજો. ઈસરોએ પેલું રોકેટ લોન્ચ કર્યું, સેરેમની ચાલતી હતી, એક સીટ ખાલી હતી. કોઈ આવીને પૂછ્યું કે આ સીટ કોની? એ વ્યક્તિએ હાથ ઉપર કરીને કીધું કે જેણે મને ઉડવાના સપના દેખાડ્યા મારા શિક્ષકની. બોલે કોણ? બોલે મારા મેથેમેટિક્સના શિક્ષક સર સુબ્રીમણ અય્યર. અને એ બાળક એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. સાહેબ બતાવો તમારા બાળકને આ સપના બતાવો.